જે મહામંત્ર છે, આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર છે, મંત્રોનો પણ મંત્ર છે, સર્વ મંત્રોનો જન્મદાતા છે, સ્વયં સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. એ મંત્રનો જાપ કરો. દુનિયાની દરેક સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે એક જ મંત્ર છે, ઓમ નમઃ શિવાય મંત્ર. તેથી જો આપણે મંગલ અને કલ્યાણ કરવું તો કોઈ પણ સ્થિતિમાં મંત્રનો જાપ કરી શકાય. સદાચાર વિહીનસ્ય, સદાચાર વિહીન હોય, ભ્રષ્ટ હોય, એના માટે પણ આ મંત્ર કલયુગની અંદર તેના પાપનું ત્રાણ કરનાર છે. તે મનુષ્યને પાપમાંથી મુક્ત કરનાર છે. હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા મંત્રનો જાપ કરો. આ મંત્ર સર્વનું મંગલ અને કલ્યાણ કરનારો મંત્ર છે. મંત્રનો પણ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. આ દુનિયામાં કેટલા મહામંત્રો છે? સપ્તકોટી મહામંત્રે. આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, પણ 7 કરોડ મહામંત્રનું ફળ આપનારો, એની સમાનતા ધરાવતો કોઈ મંત્ર હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફળ મળે એ ફળ એક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય. તેથી જો માણસે પોતાનું મંગલ કરવું હોય તો આ મંત્રનો આશ્રય કરવો. આ જ્યારે સંપ્રદાયોની વિટમણાની અંદર આપણે ઘણું બધું ભૂલી ગયા છીએ, ઘણું બધું ગુમાવ્યું છે, આપણે ઘણું નવું મળ્યું પણ જૂનું વિસરાઈ ગયું છે. તેથી હાલતા ચાલતા બેસતા ઉડતા કોઈ પણ સ્થિતિમાં આ મંત્રનો જાપ કરે છે. પંચાક્ષર તવ પાર નાસ્તિ. કોઈ પણ મનુષ્ય આ મંત્રનો જાપ કરી શકે છે. સદાચાર વિહીન છે એ પણ આ મંત્રનો જાપ કરી શકે. કેટલી છૂટછાટ આપી ભગવાને. ચાલતા ચાલતા બેસતા ઉઠતા ઊંઘતા જાગતા, એટલે હું રોજ બોલ્યા કરું ને, હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં, પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં કોઈ પણ રીતે આ મંત્રનો જાપ કરો. આ શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું છે, ભગવાન બોલ્યા છે, બધી જ મનોકામના પૂર્ણ કરનારો મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. જે માણસ ઓમ નમઃ શિવાય મંત્રને સામાન્ય સમજે છે તેના પુણ્યનો ક્ષય થાય. જેવી રીતે એક શિવલિંગની પૂજા કરવાથી વિશ્વના દરેક દેવતાઓની પૂજા કરવાનું ફળ મળે. એક મહાદેવના લિંગ સ્વરૂપનું આરાધન કરીએ, આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્છતે. એક શિવલિંગની પૂજા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાની પૂજાનું ફળ પ્રાપ્ત થાય. એ જ રીતે એક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી વિશ્વના દરેક મંત્રોના જાપ કરવાનું ફળ મળે છે.